2 કે 2:30 વાગે સૂતો હતો કારણ કે ત્યાંથી 1-1:30 વાગે નવરા થયા. પછી બ્લોગ બપોરે પાછી પાઉંભાજી ખાઈને અત્યારે કામ કરવા બેસી ગયા છે. ઉભરાય નહીં તો સારું અત્યારે હવે જોજે, બાકી એને ધ્યાન નક્કીનું હોય. એ તો તમે ઓના હાટું લઈ આવ્યા શાક એવું આમ કરાય. એ ઘાટું દૂધનું આમ એકદમ હોય પાણી. રોંઢાના 5 વાગવા આવ્યા છે અને હેલો નમસ્કાર છે બધા, વેલકમ ટુ માય યુટ્યુબ. આજે તો કાંઈ સવારના પોરમાં વ્લોગ ઉતાર્યો નહોતો કારણ કે સવારમાં વાંચતો હતો ભાઈ. એમાં કાલે રાતે ટેકા 2 કે 2:30 વાગે સૂતો હતો કારણ કે ત્યાંથી 1-1:30 વાગે નવરા થયા. પછી વ્લોગ એડિટ કર્યો, અપલોડ કર્યો, પછી રીલ બનાવી, બધું એડિટ કર્યું. ત્યાં 2-2:30 વાગી ગયા હતા. એટલે સવારે ડાયરેક્ટ ઉઠાણું હતું 7 વાગે, તો ડાયરેક્ટ ઉઠીને નાસ્તો કરીને ડાયરેક્ટ વાંચવા પડી ગયો હતો. બપોરે એક્ઝામ હતી તો એક્ઝામ દઈને જો અત્યારે આવ્યો 4:30 વાગે. એટલે અત્યારે 5:05ની વારે ત્યારે વ્લોગ ચાલુ કર્યો હોય. અને આ બાજુ જો આ તો અત્યારે બપોરે પાછી પાઉંભાજી ખાઈને અત્યારે કામ કરવા બેસી ગયા છે. કાલે રોંઢે પાઉંભાજી ખાધી કાકાને ત્યાં, પછી એમાં વધી હતી તો એ અત્યારે આવી તો ગરમ કરીને ત્યાં બપોરે પાઉંભાજી જ ખાધી છે. હવે આવતીકાલે તો કાંઈ પેપર છે નહીં. હવે ડાયરેક્ટ પાછું પરમદી કંઈક કાલે કંઈક જયંતિ કઈ જયંતિ મને ખબર, પછી 2 દી છે, પછી પાછી 1 દિન રજા, ત્યારે કંઈક હનુમાન જયંતિની રજા આવશે. પછી પાછું એવી રીતના ઠેક સોમવાર લગી આવી છે, પછી મંગળવારથી પાછું ઓફિસ ભેગા. ચાલો રાતના 8:30 વાગી ગયા છે અને આ બાજુ અત્યારે રસોઈની તૈયારી થવા માંડી છે. અત્યારે જો અહીંયા ઓલી તો કંઈક આમાં દૂધ અત્યારે તો ગરમ કરે છે, ખાલી ઉભરાય નહીં તો સારું અત્યારે હવે જોજે, બાકી એને ધ્યાન નક્કીનું હોય. ફોનમાં પડી રહે, દૂધ ઉભરાઈ જાય. અને આ બાજુ મૂકી દીધું છે અત્યારે બટેકાનું શાક, છાલવાળા બટેકાનું શાક મૂક્યું છે. અને આ જો અત્યારે આવી ગયા છે બજારમાં, એને રોજનું કામ અહીંથી આમ આવે, અહીંયા આવીને આવી રીતના બેસી જાય થેલી લઈને. કા ખબર જ હતી મને, એમ જ કહે એકવાળીને આવો થાકી જાય આમ આમ. એ ખબર મને ખબર જ હતી, એ જ આપણે એ જ કહું ને, ખબર જ હતી એ જ જવાબ આવશે એમ. તો ચાલો અહીંયા જો કાલના જો આટલા ગાંઠિયા વધ્યા છે. એમાં હું રાતે પછી લઈ આવ્યા હતા ગાંઠિયા. એમાં હું ડિસ્કો દાંડિયા નક્કી નહોતું ભાઈ, રાતે અચાનક નક્કી કર્યું હતું કે ભાઈ રમી નાખશી. તો ભાઈ 9 વાગે જઈને ગાંઠિયા લઈ આવ્યા હતા, થોડાક મરચાં લઈ આવ્યા હતા. તો એ જો આમાં ગાંઠિયા વધી પડ્યા ફૂલે ફૂલ. એટલે મને કઈ થોડી ખબર હોય, મેં લઈ આવ્યો હું નકસાઈ તો પડ્યા હજી 500. એ તો તમે ઓના હાટું લઈ આવ્યા શાક, એવી કઈ થોડીક અમને ખબર, અમે લઈ આવ્યા. એ કઈ ખબર નહીં, ઉપર કઈ બાજુમાંથી કંઈક લઈ આવ્યા હતા. એકાદું બાજુમાં લઈ આવ્યા હતા. હું બ્લેન્ડર શરબત કરવું હતું ને તો એમાં ફીણ જ નહોતા વળતા કારણ કે મોટું તપેલું હતું. એટલે બધા 2-3 જગ હમાઈ જાય, 3-4 જગ હમાઈ ગયા. એટલું નહીં આ શરબત હતું ને ફીણ જ નહોતું વળતા. રહીને હાવ ફીણ વળ્યા થોડા ઘણા. એમાં કે ઓલું નાખી દીધું ને તો વળી ગયા, લિક્વિડ નાખી દીધું ને થોડું ઘણું 2-3 ટીપા ડાયરેક્ટ ફીણ વળત. બરાબર ને? કા પીધું તું શરબત? હે વાસણ ઉટકવાનું હો તો ફીણ વળી જાત ને એમ ડાયરેક્ટ બ્લેન્ડર ન મારવું પડે એમ. તો ક્યાં બેઠો હતો? શું ગોતે ત્યાં એમ નહીં ગોતે જો કાથરોટ જો અહીંયા આવી રીતના ખાલી એમને ગોઈતી. અહીંયા આમ કબાટ આગળ કઈ પડી હોય? હે કબાટ આગળ હોય કઈ? શું હાલો ભાઈ હાલ લ્યો. એટલે પાછા હું લઈ આવ્યા તે આવી જાય પાછા ઘૂઘરા કરવા લ્યો. ઓકે ભાઈ, તો એમાં પરમદી ઘૂઘરા કર્યા હતા તો તૂટી ગયા હતા, તો પાછા અહીંયા દુકાને 2-3 લઈ આવ્યા હતા. તો અત્યારે પાછા દેવા ગયા છે તો થેલીમાં એમ આવું છે. ફોન હાથમાં હોય ને એટલે આવું થાય. ફોન જોતા કોઈ દી એને નહીં ભૂલે. કા હું હા ભાઈ જોઈ ઓ બીજું કઈ. હવે ચાલો આ બાજુ અત્યારે જો છાલવાળા બટેકાનું શાક થઈ જાય ભાવશે નહીં પણ તો એ થોડું ઘણું અત્યારે ખાઈ લે, બીજું શું ખાય. તો ભાઈ ચાલો, એ તો અત્યારે જો બનાવે છે અત્યારે બટેકાનું શાક એના માટે. અને હું અત્યારે લઈ આવ્યો જો આ ચા અને ગાંઠિયા ખાઈ લો કારણ કે મને અત્યારે કાંઈ બહુ કાંઈ ભૂખ છે નહીં. 1 મિનિટ આ બાયરે પહેલાં ટૂંકમાં આવે અને માઇકમાં અવાજ આવે, બેકગ્રાઉન્ડમાં આવી રાખશે, થોડીક વાર ઊભો રહી જાઉં. હવે કહું છું આ ગાંઠિયા અને ચા ખાઈ લઉં. એમાં હું અત્યારે થોડોક આ ચા લઈ આવ્યો, આને મેં કીધું પણ ના પાડી દીધી મને બનાવી દેવાની. તો ભાઈ હવે ભાઈ મેં કીધું હોટલે જ લઈ આવું, મારે ભાઈ બહુ કાંઈ ખાવું નહોતું. આ તો કરી નાસ્તા જેવું આ ચા, હું આ હોટલનો ચા હોય ને એના જેવો ઘરે ન થાય કોઈ દી કરો તો શું ઓનલાઈન જ બનાવી એવું આમ કરાય. એ ઘાટું દૂધનું આમ એકદમ હોય, પાણી ન નાખે. ગાંઠિયા લેતા આવજો મોરા જોઈ ગાંઠિયા ક્યાં આવી રહ્યા આટલા બધા છે એમને પોતે ખાઈ છે અને અમારા નામ દે કે ઓલા બે ખાઈ ગયા ડાયરેક્ટ. આવું છે તો ભાઈ હાલો અત્યારે ચાન ગાંઠિયા ખાઈ લો. તો ચાલો અહીંયા જો અત્યારે થોડા ઘણા ગાંઠિયા ખાઈ લીધા છે અને આવડીએ બેસી ગઈ હતી ખાવા.
મને કે મારે એ કે ચા બા કાંઈ પીવો નથી, મારા હાટું લઈ આવતોય નહીં. અને સૌથી પહેલાં પોતે જ બેસી ગઈ, આખા કપ સુડસુડાવી ગઈ. કા નહોતો પીવો ને તારે તેલી? ઓય ઓ નહોતો પીવો ને? હા જો આવ્યા ત્યારે પહેલાં અહીંયા સેટી અહીંયા બેઠા હતા, ત્યાંથી હવે અહીંયા આવી ગયા. હવે ત્યાંથી ઊભા થાય ક્યારે ડાયરેક્ટ વાસણ ટપાતા એવું લાગે. હવે ઓય ઓ ઓ ઓ તમને કહેવાય હોટલનો ચા નથી ભાવતો ને તમને? તો કાંઈ અમથા કાંઈ કોઈ પીતો જ લે. તો ભાઈ ચાલો એ હવે જમી લે અને હું જાઉં હવે બાલાજી મંદિરે. ભલે આજે સોમવાર રહ્યો તોય જઈ આવું. મને કંઈ કે આજે શું હોય કે ત્યાં અને ત્યાં કેમ જ્યાં ભગવાનને શું કે વાર જોઈને કંઈ થોડાક યાદ કરવાના હોય. શું તો હોય તો ખરી ને, શનિવાર વધારે પબ્લિક હોય. હા તો મેં કીધું આજે પરીક્ષા છે તો હમણાં રોજ રોજ જતા જાય. ભગવાન જરીક ખુશ થઈ જાય તો વાંધો ન આવે એમ. તો ભાઈ ચાલો આ તો કહું એમ. બાકી તો અત્યારે જાવું તો ભાઈબંધનો ફોન આવ્યો હતો ને એ બાજુ જઈશ મને કે આવું હોય. મેં કીધું હાલો તો હવે જાઉં ત્યાં બાલાજી મંદિરે. હવે ચાલો રાતના 11:30 વાગી ગયા છે. બાલાજી મંદિરે જઈને અત્યારે ઘરે આવ્યો અને આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. હવે હમણાં થોડાક દી વ્લોગ થોડાક નાના મોટા આવશે કારણ કે અમારે એક્ઝામ આલે ને. તો ભાઈ સવારમાં કાંઈ ઉતારીશ ને ઉતારીશ તો જ ઉતારી, કાલે ઉતારી વળી કાલે રજા એટલે. હવે આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરું કરીએ છીએ. વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો.